તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અમે ખરા ને ગુડ મોર્નિંગ તો શેમ કીધું કે 11 જેવા વાગે બરાબર. 12 વાગ્યા હોત તો ગુડ આફ્ટરનૂન કહી દો બરાબર. તો ગાઈઝ આપણા એકણ આવ્યા છે મહેમાન. અને મહેમાન ખરો ને હું કાલે એસબી વડનગરના વિડીયો બનાવ્યો હતો કે એટલે લેતા આવ્યો હતો બરાબર. મારા મોમા નથી હા બરાબર. તો શું મોમા નીતિમાં આવ્યા છે. આવ્યો છે આપણો મોમા નીતિમાં. આપણે એક વખત વિડીયો બતાવ્યો હતો પણ તમે જૂનો વિડીયો જોયો હશે તો જોયો હશે બરાબર. નહીં જોયો હોત નહીં જોયો તો તમે જોઈ લો. અરે માસી બરાબર. તો આમ ખાવાનો ટાઈમ થયો છે બરાબર. ઘડિયાળે બનશે હું શું ઘડિયાળ કે મેરે ફેવરેટ તો ખાવાનો ટાઈમ થયો છે એટલે ખાવા બેસે છે અમે બરાબર. અને આજે બનાવ્યા છે માલપુઆ અને બીજું છે ખાવાનું દાળ ભાત. પેલાથી ભાત નો મસ્ત દાળ બરાબર. ના એ છે ગોવિંદ બરાબર. તો અમે નાના ગાતી બેસીએ છીએ ખાવા માટે અમે 3 જણોએ બરાબર. બીજું એક વસ્તુ બતાવીએ છીએ આપણે કે મમ્મી આ ખરી ને જો માલપુઆ બનાવે તો એ જ માલપુઆ બનાવે બરાબર. ખાવા હોય તો આવી જાઓ. આ રીતના જુઓ માલપુઆ બનાવે. માલપુઆ બનાવવામાં પાછી સ્ટ્રીક આવે પાછી. આપણે પહેલી વખત લગભગ માલપુઆ વાળો વિડીયો સૌથી વધારે હેડ્યું નહીં કા મમ્મી? જે સૌથી વધારે વાયરલ હેડ્યું હતું. એટલે કોઈ વાયરલ તો ના કહેવાય પણ સૌથી વધારે વ્યૂ આવ્યો હતો ને એના વિડીયોમાં આવ્યો હતો. ત્યાં આપણે શરૂ વિડીયો બનાવતા હતા ને તો એ જ માલપુઆ પાના બરાબર. તો ગાઈસ અમે જઈએ છીએ અમે ખાવા માટે. અંદર માં બેઠો જ ના આવા માટે. તો તમારે ખાવું હોય તો આવી જાઓ. હા આયરન પડે હું આમાં લઈ દઉં પછી કરી રહેશે બરાબર. ઓ હા તો ના ના લેવી તો પડશે જ કોરા તો પછી તો ગાઈસ એટલે એમ કહેતો કે ચાલશે લ્યો કે માં ખાવાનું સારું કરે. તો ગાઈસ અમે ખાવાનું સારું કરીએ છીએ અને તમારે ખાવું હોય તો આવી જાઓ ભાઈ. માલપુઆ છે દાળ ભાત છે. કોઈ આપું ના જાવ મને સેવ. હા અને અમારા ગોવિંદની એક વાત કહીએ કે જુઓ ઈવન ખરો ને પોતો તો મેં કોઈ આબત ના જોવું. મેઠા લેબડાનો ના જોવું કે કોઈ મેં કોથમીર ના આવે જોવો કે ટોમેટો ના જોવું. કશું નહીં એકદમ પૂરી. અને મારા મમ્મા નીકળ દર્શન નહીં એવું છે આપણે એસબી વડનગરમાં આવે છે ને દર્શન એને નહીં કોઈ માં દર્શન એવું અમારે ખોળા છે યાર. તો અમારે ગોઈને એવું કરે છે. અમે કાઢી છે પણ અમે શું કાઢી કર ખાલી આ હું કે મેઠા લેબડા પોદો જ કાઢી બીજું કોઈ ના કાઢે. હવ અને એમ હોય તો થોડો એક હોય ને તો ખાઈએ છીએ એવું કોઈ નહીં. ખાઈ તો તાને ખાઈ જવાનું કે ભાઈ બરાબર. તો ખાવું હોય તો આવી જાવ ને અમે ખાઈ લઈએ છીએ તાન. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ખેતરમાં. ખેતરમાં છીએ તમે કોમેન્ટ કરી દેજો જૂના વ્યુઅર હોય તો. અને અરે તો અરે તો આવું કરું છું યાર કે વિડિયો નહીં બનાવો. કેમ નહીં બનાવો? કોઈ કારણ હે કે નહીં મને ગમતો આખો દાડો વિડિયો બનાવવાનો. શરમ આવતી છે મુજે. શરમ નહીં આવતી. તાણ આ કે ફરવા નહીં લઈ જવાનું મજૂરી કરાય ને વિડિયો બનાવો. હા બનાવવા દો કશું હતું તે આપણે શોખ જહું તો એ મારા નહીં આવું. શું જહું કે જી વિઝા કઢાઈ દો. હા વિઝા કઢાઈ દો. તો ડાયરેક્ટ હેલિકોપ્ટરમાં બેવાની. તાણ હેલિકોપ્ટર નહીં યાર તાણ બલૂર. તને હું લાગ્યું હું પ્લેન કહેવાનો હતો? હું તો બલૂર જ કહું. એ એવું પ્લેન કહેવાનો તો બલૂર કહેતો ને. હાલે પટ્ટી મારી જોવા જઈએ ને બધું આવે એટલે તાણ પર કોઈને પણ જોવા તો જવાનું કે જોવા તો જવાનું. તો આપણે તાણે શોખ જવાનું નહીં તો પછી શું જવું કે જી તું શોખ દાંત જ કઈ કન શોખ કહેતી હતી લઈ જો છે લઈ ગયો છો તે પણ જવું હોય એટલે જઈએ આપણે. તારે અમે આપણે ચોમાસામાં શું કરવાનું? આપણે સાર વાટવાનું. એ તો હારવાની જ હોય છે જો કાયદે કે રોજ 10 પૂરેટો નહીં સવારે અમે બાઈક ઉપર 3 પૂરેટો લાયા હતા આપણે જો રોજ લઈ જઈએ છીએ ને એ રીતની
તઈ એટલે અમે કાલ તઈ તઈને વાઢે તો 4 જેવો વાઢે તો ને તો એ પાછું હોદના 2 તો વાઢે તો અચ્છા આપણે સારા ચાલે કેમ ઊંધા ચઢા છે ને તો હળી જવું પડે તો રીઝાન તો સવાર તેલ લેવા પણ આપણે જો દાસર દાસર જઈએ તો પછી આ બધાને વતાવીએ દાસર બધા જેલા હોય તો ખરું ને કે ના જ્યાં હોય તો જોવું કે બધા માણસો શું કેવું છે એ તો જ્યાં જ હોય કા ના જ હોય તમારે જો બધો થોડો હોય એ વાત સાચી છે થઈ ગયા ને વાયરો તો શું બાકી આવે છે આ તો વાયરો ખવડાઈ નાખવાનો શી કરે વાયરો ખાઈ ના દઈએ અને મારું કેવું છે પર આપડે ગાઈસ આપડા એક મહેમાન આવ્યો હતો ને માં ઈવન હું પેલા જુનાભાઈ ઈવન મેક્યા હતો તે હમણાં પછી લેવા જવાનો છું બરાબર એ રસો કન જસ કર ઈવન છોકરો એટલે મારા મોમો રહ્યા ને એ જો પહેણ્યા છે ને ઈવન ઈકન જસ અને એ અમારા ગામમાં જ છે બરાબર તો હું ઈકન મેં લે છું એ તો ઓળખ કે ના ઓળખ પણ કેવું તો પડે કે હું કેવું એ શું ઓળખતો ના ના અમુક માણસો એવું કીધું કે એ શું ઓળખતો તો ગાય તો ખરું ને આપણે ઈકન મેક્યા છીએ અને આમ આપણે તાને ખાતા હતા ને ખબર એના શેરી ઘડીવાર શેરી મેક્યા હતા તો પછી હમણાં સવારે ઊંઘી જાય એટલે સાલ જ થયા નહીં એક અમે લેતા છું બરાબર તો હમણાં પાછી ઈવન બતાવીએ છીએ લઈને આવીએ ને ઘેર એટલે પાછા બતાવીશું પાછા તો ગાય જ આપણે આવી ગયા છીએ ઘેર અને જો આ માની હું લેતા આવ્યો છું બરાબર તો મા વાયકન બેઠો છે અને આરે વાયકન રોટલા કરે છે અને આંદુમાં આ વાયકન બેઠો છે બરાબર અને ખરું ને મમ્મી અત્યારે ગવાના રોટલા તો થાય છે પણ શાખાનું કરવાનો છે ડુંગળી બટાકાનું શાક આમ બફાણું માલ પુવાય પડ્યા છે પાછા બટાકા બનાવીએ દાળ ભાત પડ્યા છે દાળ ભાતે પડ્યા છે બરાબર અને બટાકા શાક કરું પિંચી કેસે બટાકા ખાઉં બરાબર બટાકા બનાવી હા તો ભાઈ બટાકાનું શાક થાય છે ને આ બાજુ રોટલા તો થયા છે એ તમને ખબર જ છે કાના તને એકલા બટાકા હા શું કીધું ડુંગળી બટાકાની વાત એકલા બટાકા એવું છે હા તો ભાઈ મારું એટલું કેવું છે કે ભાઈ આટલા વ્લોગને એન્ડ કરી દઈએ છીએ મળશું તાર નવા વ્લોગમાં તો જય માતાજી